નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છેલ્લા ઘણા વખતથી મેં અલગ મુદ્દાઓ પર મેં ચર્ચા કરી હતી. આજે પેલું કહે ને કે મુદ્દાઓ લઈને બેઠો છું આજે, પણ આજે ચર્ચા કરવાની છે મતદાન કેટલું થયું અને કોના તરફી થયું અને કયા મુદ્દાઓને આધારિત થયું. કારણ કે અત્યારે એમ કહેવાય ને કે 3 વાગ્યા સુધીના જે આંકડા હતા 40% જેટલું જે ક્યાંક મતદાન જોવા મળ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ તો હતી. તો બીજી બાજુ જ્યારે હું 4 વાગ્યાની વાત કરું તો 4 વાગે 40% જેટલું અત્યારે હાલ તો જે મતદાન હતું તેમાંથી 48% જેટલું અત્યારે હાલ તો થયું છે. સવાલ એ થતો હોય છે કે અત્યારે આટલું ઓછું મતદાન. જો હું ગઈ વખતની વાત કરું તો ગઈ વખતના પણ જે આંકડા સામે આવ્યા હતા, ટોટલ 45% જેટલું જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ક્યાંક મતદાન જોવા મળ્યું હતું, સુરતમાં પણ 40% જેટલું હતું, રાજકોટમાં પણ અત્યારે હાલ તો જે 40-45નો અત્યારે હાલ તો જે રેશિયો અત્યારે હાલ તો પકડી રાખ્યો હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સાથે સવાલ પણ એ થતો હોય છે કે આટલું ઓછું મતદાન અત્યારે હાલ તો કેમ? લોકશાહીનો જ્યારે મહાપર્વની વાત કરતા હોઈએ અને તેમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે અત્યારે હાલ એક જ બાબત જે ચર્ચાતી હોય છે કે હવે આ ક્યાં સુધી? તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. રાજકીય પક્ષો પણ અત્યારે તો શું વિચારી રહ્યા છે, કઈ રીતની બાબતો જોઈ રહ્યા છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, કલ્પેશભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, સાથે લીગલ સેલના ચેરમેન પણ છે કોંગ્રેસના, સાથે મંજીભાઈ આહિર અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, શરૂઆત આપનાથી. રાજેશભાઈ, બહુ ચર્ચાઓ કરી આપણે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે દિવસે ડિક્લેર થઈ, આઈ થિંક મને લાગે ત્યાં સુધી પહેલી આપણે ડિબેટ કરી હતી રાજેશભાઈ, 6 વાગે આઈ થિંક, તો એટલે 5 વાગે જાહેર થઈને 6 વાગે આપણે બંને ચર્ચા શરૂ કરી. એ દિવસથી લઈને આજના દિવસ સુધી ઘણીવાર તમે પણ અપીલ કરી, મેં પણ કરી, કારણ કે 5 વર્ષમાં એક જ વાર લોકશાહીનો પર્વ આવતો હોય છે. ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના, આ લોકશાહીના પર્વની ઉપયોગ શું, તો એ મતાધિકારનો ઉપયોગ કરવાની બાબત જોવા મળતી હોય છે. અને રાજેશભાઈ, 2021માં પણ સેમ સિચ્યુએશન હતી. 45% મતદાન, 42%, 50%, અને આ પ્રકારની પરિસ્થિતિ આ વખતે ફરી એકવાર પરિણામી હોય ને તેવું જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં તો આટલા ઓછા મતદાને પણ હવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આટલી બધી વાર પેલું કહેવાય ને કે અપીલ કરવામાં આવી, ચર્ચાઓ થઈ, બધું જ અત્યારે તો થયું, તો પણ આ પ્રકારની પરિસ્થિતિ કેમ? એટલે આને આપણે રાજકીય હતાશા કેવી, જાગૃતિનો અભાવ કેવો, કે પછી આળસ કેવી, આ 3માંથી એક જ વિષય હોય કે આ થઈ શકે. સૌથી પહેલું તો અપીલ કરવી પડે એક પુખ્ત નાગરિકને કે જેને મત આપવાનો અધિકાર જે છે સંવિધાન આપે છે, અને એને વિનંતી કરવી પડે કે તમે મત આપવા માટે જાઓ, કાં તો મતનું મહત્ત્વ સમજાવવું પડે. એ જ સૌથી કરુણતા છે આપણે લોકતંત્રની. અને હંમેશા એ વાત આપણે કહેતા આવ્યા છીએ કે તમે તમારી ફરજ નિભાવો અને પછી તમારો હક છે એ મેળવવા માટે તમે અવાજ ઉપાડ્યો. પણ આપણે જે લોકો મત નથી આપતા એ મેક્સિમમ જે છે એ બળાપો કાઢતા હોય છે. એના પછી 5 વર્ષ સુધી કે આમ થવું જોઈતું હતું, ના થયું, વડાપ્રધાન સુધીના લોકોને સલાહ આપતા હોય બેઠા બેઠા ઘરમાં. એટલે આ જે સ્થિતિ છે, અને સોશિયલ મીડિયાના ક્રાંતિકારીઓ જ્યારે સડક ઉપર આવવાનું હોય છે, વાસ્તવિક રૂપે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આળસ કરતા હોય છે. અને આજના જે મતદાન છે એના પછી એનાલિસિસ થશે વોટિંગ પેટર્નની, એમાં સૌથી ઉડીને આંખે વળગે એવી વાત એ જોવા મળે છે કે જે આપણે વિધાનસભા લોકસભાની અંદર જોતા આવીએ છીએ કે યુવા મતદારો બહુ મોટા પ્રમાણમાં મત આપવા માટે બહાર નીકળ્યા છે. અત્યાર સુધી આપણે જે પણ લાઈનો જોઈએ બધાની અંદર 40 વર્ષથી ઉપરના લોકો જે છે એ વધારે દેખાય છે, પણ જે યુવા મતદારો છે એની ક્યાંક ને ક્યાંક આપણને અભાવ જોવા મળ્યો છે. લોકોની વચ્ચે જતા હોય, છૂટાછવાયા દ્રશ્યોમાં ક્યાંક આપણને જોવા મળી જાય, પણ એ નથી દેખાયું. એની સામે કેટલાક દ્રશ્યો એવા પણ જોવા મળ્યા છે કે કોઈ માણસ બિચારો હોસ્પિટલમાં છે અને ત્યાંથી એ ડૉક્ટરની પરમિશન લઈને મત આપવા માટે જાય છે. કોઈક એના સામાજિક પ્રસંગો છે, સામાજિક પ્રસંગોની વચ્ચેથી સમય કાઢીને મત આપવા માટે જાય છે. તો આ 2 પ્રકારના નાગરિકો છે. એક પોતાની જે ફરજ છે એને બહુ જ ગંભીરતાપૂર્વક સમજે છે, એને જે સરકાર છે સરકારના કામોનું સમર્થન કરવું છે તો પણ એ મત આપવા માટે જાય છે. સરકારના કામોમાં જે ત્રુટિઓ જોઈ રહ્યો છે, કાં તો એમના ઉમેદવાર જે છે એ ઉમેદવારે પાછલા 5 વર્ષમાં સંતોષકારક કામ નથી કર્યું તો એનો અસંતોષ વ્યક્ત કરવા માટે પણ મતદાન મથકમાં જઈ રહ્યા છે. પણ મોટા ભાગનો હિસ્સો એ ઘરની અંદર એર કન્ડિશન ચાલુ કરીને જો બેસી રહેતો હોય તો એ બહુ જ મોટી કમનસીબી છે, બહુ કરુણ. એક વાત મારે એ પણ અત્યારે કહેવી છે કે
મેં જે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ જોયું, તમે પણ જોયું હશે, તમે બધા જ અહીંયા બધા બેઠા છો, તમે પણ જોયું હશે, જેનઝી આપણે બહુ કહેતા હોઈએ છીએ, ખાલી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવા માટે પણ એ લોકો વોટ આપવા માટે ગયા છે, પોસ્ટ મૂકવા માટે પણ ગયા છે. મેં હમણાં જ અમારા ચેનલ ઉપર એક બાબત બતાવી, કચ્છ કે પાલનપુરના 110 વર્ષના વૃદ્ધા છે, એ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગયા છે. એટલે 110 વર્ષની વાત કરો કે પછી 18 વર્ષના યુવાની વાત કરો, જો દરેક લોકો જતા હોય તો પછી જે તરફ તો વચ્ચેના જે દરેક લોકો છે એ ક્યાં છે? દર વખતે સવાલ એ થતો હોય છે ને રાજેશભાઈ કે ના તો એક દિવસ રજા મળી ગઈ, શાંતિથી આરામ કરવા દો, એ પ્રકારની ક્યાંક હજુ પણ બાબતો જોવા મળે છે. આ લોકશાહી માટે તો ક્યાંક ચિંતા સમાન છે, પણ તેની સાથે ક્યાંક રાજકીય પક્ષો પણ તેની ક્યાંક એમ કહેવાય ને કે ચિંતા ન કરતા હોય તે પ્રમાણેનું જોવા મળી રહ્યું છે. એટલે રાજકીય પક્ષો માટે તો ચિંતાનો વિષય છે જ, કારણ કે વોટિંગ પેટર્ન જો ઘટતી હોય તે ભારતીય જનતા પાર્ટી માટે પણ એ ચિંતાનો વિષય એટલા માટે છે કે પ્રજાની નિરાશા બે રીતે વ્યક્ત થતી હોય છે. એક તો આક્રોશ હોય તો લોકો વોટ આપવા માટે જાય, અને કાં તો નિરાશ હોય તો હતાશ હોય તો ભારતીય જનતા પાર્ટી સિવાયનો વિકલ્પ જે છે એ એમને પસંદ નથી તો એ ઘેર બેસી રહે. એટલે જેટલું મતદાન ઓછું થાય એ એક પ્રકારે તો જે છે સત્તાની સામેનો અવાજ છે જે કેટલોક વ્યક્ત થાય છે, કાં તો કેટલોક અવાજ એ વ્યક્ત નથી થતો. તમે જે કીધું ને કે જેનઝીએ સેલ્ફી પડાવવા માટે પણ સોશિયલ મીડિયાની અંદર જાય છે, પણ સવારનો જે ગાળો હતો એની અંદર મને એક જગ્યાએ પૂછવામાં આવ્યું કે યુવાનો કેમ નથી દેખાતો. આજનો યુવાન જે છે 2-3 વાગ્યા સુધી મોબાઈલ ઉપર રાત્રે ક્રાંતિ કરતો હોય છે, અને એટલે એને ઉઠવાનો સમય છે ને એ 10 થી 11 વાગ્યાનો હોય છે. 10-11 વાગે ઉઠ્યા પછી એ એનું નિત્યક્રમ પતાવે, પછી પાછી એને ગરમી લાગે, એટલે ગરમીમાં બહાર ના નીકળે. આ જે સ્થિતિ છે સ્થિતિ એટલે હું એટલે વ્યંગની અંદર આ વાત કહી રહ્યો છું કે જેના હાથમાં દેશનું ભવિષ્ય છે, જેના કારણે રાજનીતિક અને લોકતંત્રે ઉજળી રહેવાની છે, એ યુવા જો આ કરશે. આપણે 31 ડિસેમ્બરની ઉજવણી કરવી હોય તો બધો જ યુવા જે છે તે સડક ઉપર તમને દેખાશે. ભારત જો વર્લ્ડ કપ જીતી જાય તો કોઈને આમંત્રણ નથી આપવું પડતું, હજારોની સંખ્યાની અંદર રોડ ઉપર લોકો ઉતરી પડે છે રાત્રે 2 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી, એમાં તો કોઈને બોલાવવા નથી પડતા. તો તમારો આ પણ એક ઉત્સવ છે, આ પણ એક પર્વ છે. આ એ પર્વ છે કે જે તમને અડધી રાત સુધી એ ઉજવણી કરવાનો અધિકાર આપે છે, એની સુરક્ષા તમને આપે છે, તમને તમારી વાત કેવી છે. દાખલા તરીકે સોશિયલ મીડિયામાં તમે તમારી વાત કરી રહ્યા છો એ સત્તાની વિરુદ્ધમાં છે, તો એ સત્તાની વિરુદ્ધમાં વાત કરવાનો જે સંવિધાનિક અધિકાર છે એ પણ જ્યાં સુધી લોકતંત્ર જીવતું છે ત્યાં સુધી જ તમારી પાસે છે. અને આટલી સમજણ જો આપણે ના કેળવીએ એટલે આજે છે ને મને એવું લાગે છે કે શિક્ષણ સાથે સાંકળી લેવાની વાત છે કે નાનપણથી આપણે સ્વચ્છતાનું અભિયાન 75 વર્ષ પછી કરવું પડે દેશની અંદર, કેટલી મોટી કમનસીબી કહેવાય. તમે આ જે વસ્તુ છે એ તો તમારા વ્યવહારમાં આવી જવી જોઈએ કે તમે નાનું બાળક છે ને ચોકલેટ ખાય છે અને કાગળ ફેંકે છે ત્યાંથી તમે ટોકવાની શરૂઆત કરો કે બેટા અહીંયા ના નખાય, ડસ્ટબિનમાં નખાય. તો મોટો કોક નાખતો હશે ને તો એ બાળક છે એ તમને શીખવાડશે. એટલે આ જે છે એટલે જ મેં કીધું શિક્ષણની સાથે આ બધી વસ્તુને સાંકળી લેવી પડે. આપણને ખબર છે આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણને બેંકની અંદર પણ લઈ જવામાં આવતા હતા, આપણને પોસ્ટ ઓફિસમાં પણ લઈ જવામાં આવતા હતા સ્વચ્છતા માટે. એટલે એક દિવસ એવો હોય કે સ્કૂલની અંદરની સફાઈ કરવાની હોય તો આપણી સાથે એ સફાઈ પણ કરાવતા હતા. અને શિક્ષક દિવસ બી આવતો કે જે દિવસે આપણે શિક્ષકની ભૂમિકા પણ ભજવવાની હોય, કોઈક વિદ્યાર્થી હોય એ પ્યુનની ભૂમિકામાં પણ હોય. એટલે સમાજના તમામ સ્તરમાં કેવી રીતે તમારે બિહેવિયર કરવું, તમે કોઈ જગ્યાએ જાઓ છો તો એનું જે ડિસિપ્લિન છે કેવી રીતે હોવી. ટ્રાફિકના નિયમ માટે લાલ દરવાજાની અંદર આપણને લોકોને લઈ જવામાં આવતા જ્યાં આગળ ટ્રાફિક સિગ્નલનું મોડેલ ઊભું કરવામાં આવ્યું છે. તો તમારે શિક્ષણની સાથે આ બધી જ વસ્તુને સાંકળી લેવી પડે ને એક એવો નાગરિક તૈયાર કરવો પડે કે જે નાગરિકના લોકતંત્રની ગંભીરતાથી સમજ હોય કે આપણા દેશના લડવૈયાઓએ અંગ્રેજો પાસેથી આ લોકતંત્ર મેળવવા માટે, આઝાદી મેળવવા માટે જે સંઘર્ષ કર્યો છે એને બચાવવાની જો તમારી ભૂમિકામાં તમે લોકો ના હો, તમારા પ્રશ્નો માટે તમે બોલી શકતા ના હોય, તમારી સમસ્યા શું છે એને તમે વ્યક્ત ના કરી શકતા હોય તો પછી બીજી બધી જ વાતો જે છે એ નકામી થઈ જાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા માટે સવાલ થતો હોય છે કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ કેમ. કલ્પેશભાઈ એક બાબત એ પણ છે કે આ વખતે તમે તો તૈયારીઓ પૂરજોશમાં કરી હતી. જ્યારે મેં કહ્યું ને કે પહેલી જ્યારે મેં ડિબેટની જે શરૂઆત કરી રાજેશભાઈ જોડે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર, એ સમયે પણ અમે બંને જે ચર્ચા કરી હતી કે આ વખતે ભાજપ કરતાં કોંગ્રેસ બહુ જ સારી રીતે આગળ અત્યારે આવતો છે.
પણ પછી એ વખતે પણ રાજેશભાઈએ ચિંતા વ્યક્ત કરી હતી અને આજે પણ એ જ પરિસ્થિતિ છે કે પહેલાં બહુ જ સારી રીતે કામ થાય છે, ખાટલા બેઠકો કરવામાં આવે છે, જનસંપર્ક કરવામાં આવતો હોય છે, પણ પછી જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે ક્યાંક ધીરે ધીરે કોંગ્રેસ ક્યાં છે એ પણ અત્યારે તો દરેક લોકો સવાલ પૂછતા હોય છે. એવું કેમ? જગનભાઈ, એના પાછળ ઘણા બધા કારણો છે. જેવું ચૂંટણીઓ જાહેર થઈ એની સાથે જ કોંગ્રેસે સૌ પ્રથમ વખત પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા. 152 જેવા ઉમેદવારો અલગ અલગ સીટો પર જાહેર કરી દીધા હતા અને બાકી જિલ્લા તાલુકા પંચાયતની અંદર પણ મોટી સીટોમાં ઉમેદવાર જાહેર કરી દીધા. ત્યારબાદ સૌથી પહેલાં એમનો ચૂંટણી જે ઢંઢેરો કહેવાય અમારો એ અમે જાહેર કરી દીધેલો હતો. ભારતીય જનતા પાર્ટી તો છેલ્લા દિવસ સુધી નહોતું કરી શક્યું, પણ અમે એ પણ જાહેર કરી દીધેલું. એટલે શરૂઆત કોંગ્રેસે ખૂબ સારી કરી હતી. હવે આપ જે કહો છો મતદાન કેમ ઓછું થયું, એની હું હમણાં બેઠા વિચારતો હતો. એમાં થોડા બધા કારણો મારી પાસે પણ અત્યારે આવ્યા. એક મતદાન ઓછું થવાનું જે કારણ છે કે એસઆઈની જે પ્રક્રિયા થઈ એ વખતે વિધાનસભા મતદાર યાદીમાં નામ હતું અને કોર્પોરેશનની મતદાર યાદીમાં નામ નહોતું. ઓનલાઈન તમે જોશો તો ઓનલાઈન તમારું નામ બતાવશે અને આવા પ્રશ્નો એટલા માટે ઊભા થયા હતા કે એની માટે હવે કોંગ્રેસના 3 થી 4 ઉમેદવારો હાઈકોર્ટમાં જવું પડ્યું. અલ્ટિમેટલી હાઈકોર્ટે કેવું પડ્યું કે ભાઈ ઓનલાઈન એનું નામ બતાવે છે, એનું પ્રોસિજર બધી કમ્પ્લીટ સબમિટ થઈ ગયેલી છે, વિધાનસભા યાદીમાં પણ નામ છે, તો તમે ઓનલાઈન જ્યારે એનું નામ બતાવતા હો તો પછી તમે એનું કોર્પોરેશન યાદીમાં નામ કેમ કાપી નાખ્યું? અલ્ટિમેટલી હાઈકોર્ટને ઓર્ડર કરવો પડ્યો અને હાલ અમારા એક કેન્ડિડેટ પણ છે. એટલે એ કારણ છે. બીજું કારણ આજે જ મેં ખુદ ચૂંટણી કમિશનરે પણ ફરિયાદ કરી છે ચાંદખેડા વોર્ડની અંદર કે જેની અંદર ઉમેદવારને જે મતદાર યાદી આપવામાં આવી હતી એ મતદાર યાદીની અંદર એ મતદારોના નામ હતા લગભગ 5 સોસાયટીના વોર્ડ નંબર 30ની અંદર, પરંતુ જ્યારે મતદાન મથકની અંદર રિટર્નિંગ અધિકારીને જે મતદાર યાદી આપવામાં આવી હતી એની અંદર ડિલીટના સિક્કા મારી દીધેલા હતા. આપણે યાદ કરો એકનો પૈકી 2015ના કોર્પોરેશન ઇલેક્શન વખતે પણ આ જ પ્રશ્ન થયેલો હતો કે એ વખતે મતદાર યાદી જ્યારે આપી અને રિટર્નિંગ અધિકારીને જે મતદાર યાદીમાં ડિલીટના સિક્કા માર્યા હતા. હવે આ ડિલીટના સિક્કાની મેં ખુદ આજે ચૂંટણી કમિશનરને ફરિયાદ કરેલી છે, લેખિતમાં મેં ફરિયાદ આપેલી છે. એટલે એસઆઈઆરની પ્રક્રિયાના કારણે મતદાન ઓછું થયું, તમારું એવું કેવું છે? મારું કેવું એના કારણે થોડું પણ આમાં ફરક પડ્યો છે. કારણ કે જેના ડિલીટના સિક્કા વાગી ગયા છે એ આજે મેં લગભગ 5 સોસાયટીની ફરિયાદ કરી છે. હવે તમે સમજો 5 સોસાયટીની અંદર આજે 50 માણસો પણ જો મતદાન વગર પાછા જાય તો ટકાવારી ઘટે. આ તો મેં એક એક્ઝામ્પલ તમને આપ્યું ચાંદખેડાની અંદર. આવા તો ઘણા વિસ્તાર છે. હું હજુ બીજા અમદાવાદના બીજા 5 એક્ઝામ્પલ બીજા છે એમણે તો મતદાન કરવું જોઈએ. હું તમને બીજા હજુ 5 દાખલા આપું. હું આજે ખોખરા વોર્ડની વાત કરું તો ખોખરા વોર્ડની અંદર સવારે બૂથ નંબર 39 ને 40ના 2 બૂથ હતા. એ બૂથને ઓફિશિયલી ગઈકાલ સાંજ સુધી જે જગ્યાએ એલોટ કરેલા હતા એ જગ્યાએથી ચેન્જ કરીને એને 1 કિલોમીટર દૂર આજ સવારે કરવામાં આવ્યા. એની પણ મેં ખુદ આજે લીગલ સેલના ચેરમેન તરીકે મેં કમ્પ્લેન કરેલી. તો આ જે બધા કારણ, હવે સવાલ એ થયો કે 2 બૂથના આજે તમે આસપાસ સમજો 1800 થી 1600 અથવા 2000 મતદાન થાય. હવે એ લોકો સવારે 7 વાગે જે વોટિંગ કરવા આવ્યા એનું મતદાન કેન્દ્ર જ આખું બદલાઈ ગયું હોય તો પછી એ ફરી મતદાન કેન્દ્ર શોધવા નથી જવાનો, એ સીધો ઘેર જઈને બેસી જવાનો છે. અને જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું, અમે એની ફરિયાદ કરી તો 9 વાગ્યા સુધી તો આ ચેન્જ નહોતું થયું. પબ્લિકને ખબર નથી કે એમનું મતદાન ક્યાં ગયું છે. એવી જ રીતે હું બીજા વિસ્તારની વાત, આજે અમદાવાદના ટોટલ 4 બૂથ બદલાઈ ગયા છે જેની મેં ફરિયાદ આપેલી. બીજા વિસ્તારો એવા છે કે જેનું મતદાનનું ગઈકાલ સુધી એનું સ્ટેટસ બતાવતું હતું નજીકની સ્કૂલની અંદર, આજ સવારે એ બદલીને 1.5 કિલોમીટર દૂર જતું રહ્યું છે. તો આ બધા સિટીની અંદર પ્રોબ્લેમ છે. ગ્રામ્ય તાલુકા લેવલ તો આ પ્રોબ્લેમ થાય છે, પણ સિટીની અંદર આ પ્રોબ્લેમ થાય છે જેના કારણે મતદાન ઓછું થવાનું કારણ એક છે. બીજું કારણ હું આપણા એકના સાથે એક વાત 1 મિનિટમાં પૂરી કરી લઉં કે અમુક વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટી એનો સામદામ દમ નીતિ અપનાવી છે. કેટલીક જગ્યાએ અસામાજિક તત્વોનો આપને પણ ખબર છે કે ગઈકાલે ચૂંટણી કમિશનરે પણ કહ્યું હતું કે ગુનેગારો પણ એજન્ટ તરીકે બેસી શકશે. એટલે જ્યારે આવી વાત જાહેરમાં આવે ત્યારે લોકો ગભરાઈ જાય છે કે જો ગુનેગાર અંદર બેઠો છે કાલ કંઈ પણ માથાકૂટ થશે. તો આ ચૂંટણી મતદાન ઓછું થવાની પાછળનું કારણ એક આ છે. બીજું કારણ એ મતદાન ઓછું થવાનું જે આપણે કહું તો એની અંદર એવું છે કે જે બૂથો છે એ બૂથોની આજુબાજુ કેટલાક અસામાજિક તત્વો એનો ઘેરાબંધી કરી દીધો છે. અમુક વિસ્તારના ચાલીઓમાંથી એ લોકોને મતદાન જવા નથી કરવા જવા દેતા. અમુક જગ્યાએ પોલીસ અધિકારીઓ પણ આજે સ્પેસિફિક મેં 4 થી 5 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ મેં ખુદ ફરિયાદ આપેલી છે કોંગ્રેસ પાર્ટી તરફથી અલગ અલગ વિસ્તારની અંદર. તો એ પોલીસ અધિકારીઓ એ બધી બાબત બરાબર કે તમે જે રીતે એસઆઈઆરની વાત કરી, તમે જે પ્રમાણેની ક્યાંક અલગ અલગ સવાલની પણ વાત કરી, પણ મેં આપણે જે પૂછ્યું હતું કે ના કોંગ્રેસ છેલ્લે ક્યાંક ન દેખાય તેની પાછળનું કારણ શું હતું? જો કોંગ્રેસ નથી દેખાયું નથી, કોંગ્રેસ છે જ હંમેશા છે. જે રીતે 700 સીટો એ લોકોએ બિનહરીફ કરી એમાં સામદામ દમ આપના માધ્યમથી પણ આપણે કોણ આપણી ચેનલે પણ એ બતાવેલું છે કે જ્યાં આગળ કોંગ્રેસનો કાર્યકર્તા પોલીસ સાથે બાટકે છે. તમે જાણો છો કે ગાડીમાં બ્લેક કલરનો ગ્લાસ લગાવવો ગુનો છે, છતાં એ બ્લેક ગ્લાસ વાળી ગાડીની અંદર કોંગ્રેસના ઉમેદવારોને
પોલીસ પ્રોટેક્શન નીચે લાવીને એમના ફોર્મ પાછા ખેંચવામાં આવે છે. આ બધું જ સોશિયલ મીડિયામાં જોયું છે, તમામ ગુજરાતના મીડિયાએ બતાવ્યું છે, આપે પણ બતાવેલું છે. તો આ એક જાતનો ડરનો માહોલ પેદા કરી દીધો છે અને એ ડરના માહોલને કારણે પણ ઘણીવાર એવું થતું હોય છે, જેમ રાજેશભાઈએ કહ્યું કે યંગ જનરેશન અત્યારે વોટિંગ નથી કરતું, તો યંગ જનરેશન વોટિંગ કરવા નથી આવતી એની પાછળનું કારણ આ પણ છે, એક ડરનો માહોલ પણ એનામાં છે કે કોંગ્રેસ પાર્ટીએ પહેલેથી એવા ઉમેદવારો રાખ્યા હતા. એમણે જ એમ કહ્યું હતું, હું મારું પર્સનલ કોઈ સ્ટેટમેન્ટ નથી, પણ કોંગ્રેસ પાર્ટી જ એમ કહેતી હતી કે અમે એવા અત્યારે તો ઉમેદવાર રાખ્યા છે કે જે પછીથી અત્યારે ફરી ના જાય. તમે પહેલેથી જ એવાની ટિકિટ આપી હતી તો પછી આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાઈ? તો હું આપને એ જ વાત કહું છું કે જે રીતે સામદામ દંડ ભેદ નીતિ અપનાવવામાં આવી છે, જે રીતે પોલીસ અધિકારીઓ એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે, જે રીતે રિટર્નિંગ ઓફિસરો, ચૂંટણી અધિકારીઓ ભારતીય જનતા પાર્ટી પીએલ દાખલ કર્યું છે ને આ પ્રકારની પીએલ ની વાત કરો તો હું એડવોકેટ છું, સારી રીતે બધું જાણું છું. અમે 18 પીએલ 18 પિટિશનો ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. અલગ અલગ એક દાખલો આપો કે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારને 3 બાળકો છે, કાયદો એવું કે છે કે 3 બાળકો હોય તો ફોર્મ રદ કરવું પડે, છતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ રદ ના કર્યું. એની સામે કોંગ્રેસના એક ઉમેદવાર જેને 3 બાળકો હતા, એમાં એક બાળક એક્સપાયર થઈ ગયેલું હતું, એટલે હયાત કાયદામાં જે વ્યાખ્યા છે હયાત શબ્દ છે, હયાતમાં 2 બાળકો હતા, છતાં એનું ફોર્મ રદ કર્યું. આવી અલગ અલગ પ્રકારની અમે 17 થી 18 પિટિશનો હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જે હાઈકોર્ટ એવા કારણસર કાઢી નાખી કે આ બધી પિટિશનો તમે ઇલેક્શન પૂરું થાય પછી કરજો. તો એનો કોઈ મતલબ નથી રહેતો હવે હાઈકોર્ટની અંદર જવાનું આના માટે. ચલો ઓકે એટલે તમે અત્યારે તો કેમ તમારા ઉમેદવારો પાછા ગયા એ ક્યાંક હજુ તમને પણ ક્યાંક ખબર નથી તેવી બાબત અત્યારે જોવા મળી રહી છે. મંજીભાઈ, દર વખતે એક આક્ષેપ થાય છે, મેન રાજેશભાઈ આની ઉપર બહુ બધી ડિબેટો કરી કે સત્તા પક્ષ સત્તાનો દુરુપયોગ કરે છે, અને આ વખતે ક્યાંક અમિત ચાવડા દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે શું ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ કે આ પ્રકારની અત્યારે તો પરિસ્થિતિ જોવા મળી રહી છે? યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરી રહી છે, આ આક્ષેપ એ તદ્દન કોંગ્રેસનો ખોટો છે. પહેલાં પોતે પોતાના ઉમેદવારોના શોધી શકી, પોતાના જે આખી એને કેમ્પેન કરવી જોઈએ એ કોઈ પ્રક્રિયા કરી નહીં, પોતાના વિશ્વાસપાત્ર માણસો એમને મળ્યા નહીં, ગલીઓમાંથી લઈ અને એને ઉમેદવાર બનાવી દીધા. કોંગ્રેસના જો સાચા પાયાના કાર્યકર હોય, કોંગ્રેસ પક્ષ સાથે એનું જોડાણ હોય, દુનિયાની કોઈ તાકાત તમને ફોર્મ પરત ખેંચવાનું દબાણ ના કરી શકે. તમે પણ એ પહેલા વાત છે ને તો તમારા કાર્યકર્તા હતા રહે ને તો બધી 10,000 સીટો થઈ જાય છે ને બિનરી. કેમ ખાલી 700 થઈ? 700 સીટો જ થઈ, કેમ થઈ? તમને ઉમેદવારી જગ્યાએ મળ્યા છે. ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને સંપૂર્ણ ગુજરાતમાંથી જાકારો આપી દીધો છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા. આ એનાથી સાબિતી કરે છે એ લોકો કે ભાઈ અમારી જોડે ત્યાં કોંગ્રેસનું કોઈ સંગઠન નથી, કોંગ્રેસનો કોઈ પાયાનો કાર્યકર્તા નથી. કોંગ્રેસની જે બે ધારી નીતિ છે, કોંગ્રેસના નેતાએ જે પ્રકારે આ દેશને એવા ખોટા નિવેદનો કરીથી આ દેશના યુવાનોને એને એટલા બધા એનાથી દૂર કરી દીધા કોંગ્રેસથી. રાહુલ ગાંધીના જે તે તમે નિવેદનો જુઓ ઘણા વર્ષોમાં, ગુજરાતનો યુવાન કોંગ્રેસને જાકારો આપ્યો છે. એટલે એના ઘરે ઉમેદવારો નથી, ગામથી ગામડાઓમાં. એટલે પ્રેશર પોલિટિક્સ કરતા નથી એમ ને? એટલે પ્રેશર પોલિટિક્સ કરવાની એમાં કેમ વાત? સ્વેચ્છા કોઈ માણસ તમારી ઉમેદવારી હોય ખેંચતો હોય તો એમાં ક્યાં પ્રેશર પોલિટિક્સ કરવાનું આવે? અને તમે જે અધિકારી ઉપર આક્ષેપ લગાવો, આજે ગુજરાતની અંદર જે ભરતી થઈ ને નવી આખી પ્રક્રિયામાં, એમાં નાના નાના પરિવારોમાંથી તમે આજે જે પ્રકારે ભરતી એકદમ સ્વચ્છ સરકારે જે ભરતી કરી છે, એમાં નાના નાના પરિવારોમાંથી કોઈ જે યુવાનો આવ્યા, કોઈ પીઆઈ બન્યા, કોઈ પીએસઆઈ બન્યા, કોઈ ડીવાયએસપી બન્યા, કોઈ એસપી બન્યા. એ કોઈ કઈ એવા તદ્દન આ પાયા વિહોણો આક્ષેપ છે કોંગ્રેસનો. કોંગ્રેસ પોતાનું સંગઠન આખું ગુમાવી ચૂકી છે, ગુજરાતની પ્રજાનો વિશ્વાસ ગુમાવી શકી છે, માત્ર ને માત્ર ખોટા રાજકીય. હવે બીજો એક સવાલ હવે આપણે પણ કે ચલો જે પ્રમાણે કોંગ્રેસે તો તૈયારીઓ કરી હતી, આ વખતે ભારતીય જનતા પાર્ટી ઘણી લેટ હતી. એ કેમ? તો કારણ કે એમ કહેવાય ને કે જે મેનિફેસ્ટો પણ છે છેલ્લા દિવસે તમે જાહેર કર્યો, પછી જ્યારે આખું નવું સંગઠન હતું, એટલે ક્યાં શું કરવું એ પણ ક્યાંક અત્યારે જે સવાલ હતો, આટલું બધું લેટ કેમ? તો ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની પ્રક્રિયાઓ ને યજ્ઞભાઈ એ 6 મહિના પહેલા કરતી હોય છે. હું સંગઠનનો પાયાનો કાર્યકર્તા, મને ખૂબ નાની ઉંમરે ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાનો અવસર મળ્યો છે. અમારી પ્રદેશ બેઠક, જિલ્લા બેઠક,
આમ પછી તો તમે મંડળ લોકો બેઠા- election મોડમાં જ હો છો. હા, શક્તિ કેન્દ્ર, અમારે શક્તિ કેન્દ્ર શક્તિ- આ વખતે ગુજરાતનું આ એવું વખતે શક્તિ કેન્દ્ર પરિસ્થિતિ નથી. હતી એટલા માટે સવાલ થાય છે. ગુજરાતનું કોઈ એવું શક્તિ કેન્દ્ર નથી યજ્ઞભાઈ જેની બેઠક ના થઈ હોય. અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષે જાહેરમાં એમ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીનો અને સમાજ જીવનમાં જે સારા લોકો કામ કરે છે એને પોતાની ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી કરવી હોય તો તે આવે. અમારા પ્રદેશ નિરીક્ષકોએ જાહેરમાં ભારતીય જનતા પાર્ટીના જે ફોર્મ આખું પાર્ટી બહાર પાડી એટલે હતું જ એમાં તમે આંતરિક તમારો સંતોષ થયો તો પછી કોઈ અસંતોષ નથી. સાહેબ આ રાજકોટમાં અમે લોકોએ જોયું છે, અમે ચર્ચા કરી છે, તમે કહો આંતરિક અસંતોષ નથી. પૂર્વ- પણ પાર્ટીના અમારા પ્રદેશના નિરીક્ષકો એમના ફોર્મ એના આખી પ્રક્રિયા કરી પ્રદેશના નિરીક્ષકો સમક્ષ એને વાત કરી. અમારું મહાનગરનું સંકલન હોય, તમે રાજકોટ મહાનગરની વાત કરી એટલે કહું રાજકોટનું મહાનગર અમારા પ્રદેશની જે ચૂંટણી સમિતિ હતી એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રદેશ અધ્યક્ષ, માનનીય ઉપમુખ્યમંત્રી, અમારા માનનીય સંગઠન મહામંત્રી અને ઉપસ્થિતિમાં આ આખી બધી પ્રક્રિયા એ ભારતીય જનતા પાર્ટી જે વર્ષોથી કરતી આવી છે એ પ્રકારે આખી પ્રક્રિયા સંપન્ન કરી અને તમે આ વખતેના જે ઉમેદવાર છે એનું તમે ગુજરાતની અંદર 28 તારીખે તમને ચિત્ર પડશે. નાના અમારે તમારે ગાંધીધામ અમારું મહાનગર નવું બન્યું એમાં એક દેવી પૂજકની દીકરી આજ દી સુધી એ સમાજ એક ઉપેક્ષિત સમાજ હતો. આવા અમદાવાદ પછીના મોટા કેપિટલ સેન્ટર કહી શકાય ચલો, જ્યાં okay. બંદરગાહો છે Okay. એવા મહાનગરપાલિકામાંથી એક દેવી પૂજકની દીકરીને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી અને એ અમારો જે Okay. દીનદયાલ ઉપાધ્યાયજીનો એકાત્મ માનવ દર્શનની જે વાત છે ને Okay. એ સમાજના નાના વ્યક્તિ સુધી એને Okay. કેવી પ્રક્રિયા એ થઈ? ઉમેદવાર ઉપર હું પછી આવું છું. ઋત્વિબેન, હવે સવાલ આપને જી. મતદાનને લઈને તો આપણે વાત કરી પણ તેની સાથે એક સવાલ એ પણ થતો હોય છે કે આ વખતે નહીં એટલે મોસ્ટલી દરેક જગ્યાએ આપણે એમ કહેતા હોઈએ છીએ કે ના શહેરી વિસ્તારમાં જે પણ કોઈ લોકો હોય બહુ શિક્ષિત હોય, સારા હોય, એમ વેલ એજ્યુકેટેડ અને બધી તરફથી જે બાબતો જોવા મળતી હોય છે પણ આ વખતે પણ ઋત્વિબેન શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મતદાનમાં વધારો જોવા મળ્યો છે અને શહેરી વિસ્તારમાં દર વખતની જેમ આ વખતે પણ એટલી જ નિરસતા અત્યારે તો જોવા મળી રહી છે. તો લાગે છે ક્યાંક આ વખતે નિરસતા મુદ્દાઓને પણ લઈને હોઈ શકે છે અને તેની સાથે ક્યાંક જે અત્યારે એમ કહેવાય ને કે સન્ડે છે તો વીક ઓફ છે, લીવ છે, અત્યારે તો શાંતિથી અત્યારે રહીએ એ પ્રકારની પણ ક્યાંક માનસિકતા હોઈ શકે છે. શું કહેવું આપણું પણ? જી યજ્ઞભાઈ, એટલે સાદી ભાષામાં કહીએ તો આપણે શિક્ષણ કે જેને ફોર્મલ એજ્યુકેશન કહીએ અને સાચું ઘડતર આ બેમાં અત્યારે બહુ મોટો ભેદ દેખાતો હોય એવું લાગી રહ્યું છે. તમે જે કહ્યું કે શિક્ષિત વિસ્તારો, સારા વિસ્તારો, વિકસિત વિસ્તારો ત્યાં મતદાન ઓછું છે અને એવી જગ્યા કે જ્યાં આમ ફોર્મલી એવું કહી શકે કે શિક્ષણ ઓછું છે, લિટરસી ઓછું છે, ત્યાં લોકો બહાર આવીને મતદાન કરી રહ્યા છે. તો રાજેશભાઈ સાહેબે બહુ સારી વાત કહી દીધી. 3 પાયાના કારણો જ આમાં હોય. એક તો રાજકીય કારણો હોય કે રાજકીય આ પક્ષ કે પેલા પક્ષ જે પણ એનાથી અસંતોષ હોય કે વિકલ્પોનો અભાવ હોય, કોઈ પણ કારણો હોઈ શકે. બીજું હોઈ શકે કે જાગૃતિનો અભાવ હોઈ શકે અને ત્રીજું હોઈ શકે કે આળસ. એટલે આ જે મારે ખાસ વાત કરવી છે કે આ જે જાગૃતિનો અભાવ આપણે કહીએ યજ્ઞભાઈ, આ અત્યારે હવે છેલ્લી 30 મિનિટ બાકી છે મતદાન કરવાની. ધારી લો કે ચક દે ઇન્ડિયા પિક્ચરની જેમ અત્યારે શાહરુખ ખાન આવી પણ જાય ને બહુ મોટું ભાષણ આપી પણ દે કે આખરી 30 મિનિટે આપકે પાસ જાકે વોટ દે દીजिए, આમ કરીએ તેમ કરીએ. આપણા મુખ્યમંત્રી આવીને કહે છે, કેટલા ઇન્ફ્લુઅન્સરોએ આ વખતે આવીને વાત કરી છે, કેટલા આ પક્ષના કે પેલા પક્ષના, કેટલા લોકોએ આ વખતે અપીલ કરી છે. છતાં પણ જ્યારે મતદાન 50%થી ઓછો આંકડો બતાવતું હોય યજ્ઞભાઈ, ત્યારે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે આ જે અત્યારની મતદાન કરનારી પેઢી છે એમના ઘડતરમાં જ આપણે બહુ મોટી ચૂક કરી ગયા છીએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ એ મત આપવા ના જતું હોય, હવે એ આપણે શહેરી વિસ્તારને અને ગ્રામ્ય વિસ્તારને અલગ ના કરીએ, જે પણ લોકો અત્યારે આજે મતદાન આપવા નથી ગયા એની પાછળના કારણો અલગ અલગ હોઈ શકે. પણ આ મને તો પાયાની વસ્તુ આ લાગે છે કે આપણે ગમે તેટલી મોટી વાતો કહી દઈએ કે લોકશાહીનો મહાપર્વ કે મહોત્સવ કે જે પણ કહી શકીએ, પણ આપણે જે મત આપવાની પ્રક્રિયા છે, જે આપણી ફરજ પણ છે ને આપણો અધિકાર પણ છે, એ સમજવાની જગ્યાએ માત્ર મતદાન એટલે જઈને કોઈ પણ એક પાર્ટીને મત આપી કે કોઈ એક વ્યક્તિને મત આપીને તમારે જાણે ચેરિટી કરવાની હોય અને ચેરિટી કે દાન જે આવે ને
ત્યાં કરવું હોય તો કરો ને ના કરવું હોય તો ના કરો, એ ભાવના આવી જાય. તો આ ભાવના સાથેના લોકો આપણે મોટા કર્યા છીએ. અને અત્યારની અને ખાસ કરીને યંગર જનરેશનની વાત કરીએ યજ્ઞભાઈ, તો એક આખી તમારી ને મારા જેવી અને આપણાથી નાની આખી પેઢી એવી છે કે જેણે બીજો કોઈ પક્ષ કે બીજી કોઈ સત્તા જોઈ જ નથી. એટલે શહેરી વિસ્તારમાં એક તો કારણ એ હોઈ શકે કે ભલે ચલો વિકાસની તમે આટલી બધી જ વાતો કરો છો તો કાં તો વિકાસ થઈ ગયો છે એટલે હવે કોઈને વોટ આપવાની જરૂર નથી લાગતી, કાં પછી એ લોકોને લાગતું નથી કે આના સિવાયનો કોઈ સારો બીજો વિકલ્પ છે, કારણ કે વિકલ્પ જોયો જ નથી. બીજું છે કે આજની તારીખમાં પણ શહેરી વિસ્તારમાં, અને આજે આપણે શહેરના પોશ વિસ્તારોની વાત કરીએ છીએ, એમાંથી એક વિસ્તારમાં હું પોતે એમાં મત આપું છું, તો લોકોનો જે ભલે વોર્ડ લેવલની ચૂંટણી હોય, ભલે આપણે કહીએ છીએ કે સ્થાનિક લેવલના લોકો બધા સાથે વધારે સંપર્કમાં હોય, કનેક્ટેડ હોય, પણ હજુ પણ એટલો સંપર્ક કે કનેક્શન એ કોઈ પણ પાર્ટીના નેતાઓ, કોઈ પણ પક્ષના નેતાઓ હજુ સાધી શક્યા નથી. લોકોને હજુ પણ ખબર નથી કે મારે 4 વોટ આપવાના છે, તો આ 4માંથી એક માંડ ઉમેદવારને પણ ઓળખતા હોય ને તો બહુ મોટી વાત કહેવાય. કારણ કે હું વારંવાર આની પહેલા આપણે ઘણી ચર્ચાઓ કરી, વારંવાર આપણે કહેતા હતા કે કદાચ તમારા વિસ્તારના એમએલએ ને તમે ક્યારેય રૂબરૂ નહીં મળ્યા હો, એમપી ને તો ક્યારેય રૂબરૂ જોયા પણ નહીં હોય, પણ આ જે ઉમેદવારો છે એ તો તમારા નજીકના ઉમેદવારો છે. સૌથી ઝડપી તમારી જોડે જે અવેલેબલ રહેવાના છે એ પ્રતિનિધિઓ છે, પણ આ પ્રતિનિધિઓ પણ ક્યાંક જનસંપર્કમાં કાચા પડતા હોય. પાર્ટીનું પોતાનું માળખું હોઈ શકે, કોઈ પણ પાર્ટી પાયાથી લઈને ટોપના લેવલ સુધીનું સરસ માળખું રચી શકે, પણ પાર્ટી સિવાયના લોકો જોડે સંપર્ક કરવામાં જ્યારે તમે કાચા પડો છો ત્યારે લોકોને આ વસ્તુ માટે નિરુત્સાહ દેખાય છે. અને યુવાનોને તો ખાસ યજ્ઞભાઈ આ વસ્તુ આપણી દેશભક્તિ છે ને બહુ ઇન્સ્ટન્ટ અને અમુક દિવસો પૂરતી સીમિત રહી જાય છે કે પછી એક સાહેબે કહ્યું ક્રિકેટની મેચ હોય ત્યારે દેશભક્તિ આવી જાય, ધુરંધર પિક્ચર જોઈને આવીએ ત્યારે અડધો કલાકનું ડોપામાઇન રશ અને દેશભક્તિ આવી જાય, પણ સાચી દેશભક્તિ જ્યાં બતાવવાની છે, જ્યાં દેશના પરિવર્તનમાં, દેશના વિકાસમાં, દેશને ઘડવામાં તમારે સક્રિય ભાગીદારી ભજવવાની છે, ત્યાં આપણે બધા જ ઉણા ઉતરતા હોઈએ તો લાનત છે આ યુવાની પર કે જે એક વોટ આપવા માટે પણ સક્રિય ભાગીદારી ના ભજવી શકે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં હવે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે, આની ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે સ્થાનિક સ્વરાજના જંગના લઈને વાત કરી રહ્યા છે અને તેમાં પણ અત્યારે જ્યારે મતદાન અને તેની સાથે જે રીતે રાજકારણની અલગ અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાયેલા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, મંજીભાઈ આહિર કે જેઓ ભાજપના સહપ્રવક્તા છે, અને કલ્પેશભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, સાથે સાથે લીગલ સેલના ચેરમેન પણ છે. જે આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. કલ્પેશભાઈ, સવાલ અત્યારે તો એ થતો હોય છે કે ચલો આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો ક્યાંક ઓછું મતદાન જોવા મળ્યું, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં સારું એવું મતદાન જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી પહેલેથી કહેતી આવી છે કે ના શહેરી વિસ્તારની, પરંતુ અમે ગ્રામ્ય વિસ્તારમાં આ વખતે પકડ મજબૂત બનાવી છે. તો આજે વોટિંગ અત્યારે તો જોવા મળ્યું તો લાગે છે કે ના અત્યારે તો વોટ બેંક તમારા તરફી ક્યાંક જોવા મળશે તેમ? 100% તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર જે આ વખતે જે મતદાનની જે પેટર્ન છે, મેં સવારથી જે રિપોર્ટ લીધા છે એ પ્રમાણે જે અમારો પોકેટ વિસ્તાર છે ત્યાં આગળ ખૂબ સારું વોટિંગ અત્યારે થયેલું છે. અને ખાસ કરીને આખો આપને હું કહું, આપના ચેનલથી આજે જાણવા માગું છું કે જે 5 મહાનગરપાલિકાઓની ચૂંટણી છે એમાં ઓછામાં ઓછી 3 મહાનગરપાલિકાઓની અંદર કોંગ્રેસ વિજય હાંસલ કરશે. કારણ કે જો આપ જુઓ વડોદરાની અંદર ખૂબ સારો માહોલ અત્યારે કોંગ્રેસનો ચાલી રહ્યો છે. અમદાવાદની અંદર મહાનગરપાલિકામાં વડોદરા, રાજકોટ અને અમદાવાદ આ 3 મહાનગરપાલિકાઓની અંદર ખૂબ સારો માહોલ અત્યારે કોંગ્રેસનો ચાલી રહ્યો છે. જન આક્રોશ જે છે એ સત્તાધારી પક્ષ વિરોધની અંદર છે. ખાસ કરીને જે વડોદરાની વાત કરું તો વિશ્વામિત્રી નદીનું જે પૂરને કારણે જે પરિસ્થિતિ ત્યાં થયેલી હતી એના કારણે લોકોમાં ખૂબ આક્રોશ છે. અને આપે પણ ત્યાં જોયું હશે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અમુક વિસ્તારની અંદર તો પ્રવેશબંધી કરી દીધેલું છે. સેમ પરિસ્થિતિ રાજકોટની અંદર થયું છે. હું સાથે
એટલા માટે 5 સીટની વખત વધારે વાત કરું છું કે આપ જુઓ કે સુરત વડોદરામાં જે હરણી બોટકાંડ થયું એના કારણે લોકોમાં ગુસ્સો છે. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયેલું હતું, ભલે અત્યારે કદાચ એ થોડું ભૂલાઈ ગયું પણ લોકોના મનમાં હજુ એ રહેલું છે. એ જ રીતે સુરતની અંદર જે તક્ષશિલા કાંડ થયેલો હતો તો એ બધાને હજુ એમના જે પોતાના જે સ્વજનો ગુમાવે છે યાદ છે, અને એ જે જન આક્રોશ રહેલો છે, જન આક્રોશને કારણે એ મતપેટીમાં ફેરફાર થવાનો છે અને કોંગ્રેસને 100% એનો લાભ મળવાનો છે અને કોંગ્રેસ તરફી આ વખતે મોટા પાયે મતદાન થવાનું છે. આ વખતે મેઇનલી કોંગ્રેસની અત્યારે તો જ્યારે ટાર્ગેટેડ બેઠકો કહી શકાય, કોર્પોરેશન છે, જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે કે નગરપાલિકા છે, ટાર્ગેટેડ આ વખતે અમારે બધું છે. કારણ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અમે ખૂબ સારી રીતે કવર કરી રહ્યા છીએ. આ વખતે તમે જુઓ કે આજે 9,000 થી વધુ અમારા ઉમેદવારો આજે મેદાનની અંદર છે. અમે ક્યારેય મેદાન છોડીને ભાગ્યા નથી. ઠીક છે, દાદાગીરી ધાકધમકીથી અમને જે કરવું તે કરી લીધું છે. ઘણી વખત અમુક વિસ્તારોની અંદર જે 700 બિનહરીફ થયા એ વિસ્તારની અંદર જ્યાં બાકીની 1 કે 2 સીટો રહેલી છે ત્યાં આગળ મિક્સ પ્રતિભાવ થયો છે. કાં તો એ લોકો વોટિંગ નથી કરવા નીકળ્યા અથવા તો વોટિંગ કરવા નીકળ્યા છે તો કે ભાઈ અમારે ત્યાંથી તમે બિનહરીફ જબરજસ્તી લઈ ગયા છે માટે તમારી વિરુદ્ધ અમારે મતદાન કરવું. એટલે મિશ્ર પ્રતિભાવ ચાલી રહ્યો છે, જે અમે સવારે આજે રિપોર્ટ લીધા એ પ્રમાણે. પણ લોકોમાં એક ગુસ્સો છે. લોકોને એવું કહેવું છે કે ભાઈ તમે શા માટે, રાહુલ ગાંધી બહુ વર્ષો પહેલા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરે છે. આ વોટ ચોરીનું ઉત્તમ ઉદાહરણ છે. 700 સીટો બિનહરીફ કરવી એટલે કે ત્યાંના જે મતદારો છે એ મતદારોના વોટોની ચોરી કરી. તમે શા માટે એમને મતદાન મથકે જતા રોકવામાં આવ્યા છે? નોટાનો પણ હતું તો શા માટે નોટાનો ઉપયોગ ના કરવા દીધો? તમે મારે ચૂંટણી કમિશનરે પણ ફરિયાદ છે અંગે કે નોટાનું જ્યારે તમે બટન આપેલું છે તો શા માટે તમે બિનહરીફ પહેલા જાહેર કરી દીધા? નોટાનો ઉપયોગ કરવા જેવો તો લોકોને ખબર પડે. હા, જો કદાચ એ 700 સીટો ઉપર અમારા ઉમેદવાર ના જીતત તો કંઈ નહીં, પણ નોટા તો જીતત, અને નોટા જીતત તો પણ એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું જ હતું. ઓકે, તમે જે પ્રમાણે કહ્યું અમદાવાદ, સુરત અને રાજકોટ, સોરી વડોદરા, રાજકોટ અને અમદાવાદ. ઓકે, તમારો તરફ ફોકસ ત્યાં જતો એવું લાગે? એવું નથી લાગતું કે ના સુરત ઉપર થોડું વધારે ફોકસ કરવું છે? કારણ કે ગઈ વખતે તમે 0 ઉપર હતા ત્યાં. ગઈ વખતની પરિસ્થિતિ એવી હતી કે ત્યાં છેલ્લી ઘડીએ કોંગ્રેસના જે ઉમેદવારો હતા એ આમ આદમી પાર્ટી ખેંચીને લઈ ગયું હતું. આમ આદમી પાર્ટી જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે ત્યાં કામ કરતું. કોંગ્રેસના એવા તો કેવા ઉમેદવાર કે દર વખતે કોક ને કોક ખેંચીને લઈ જતું હોય. હજુ મેં પહેલા જ કહ્યું કે સામ દામ દંડ ભેદ નીતિ અપનાવવામાં આવે છે. જો કાલે તમે સત્તા પક્ષ ઉપર એ સવાલ કરી શકો, આમ આદમી પાર્ટી ઉપર તો તમે કઈ રીતે કરી શકો? મને તો એમ થાય. હું એ જ કહું છું કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. તમે જો રાજ્યસભાના 7 સાંસદોને કેવી રીતે લઈ ગયા? રાજ્યસભાના આમ આદમી પાર્ટીના 7 સંસદ સભ્યોને ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે. તો એ જ રીતે ભારતીય જનતા પાર્ટી મીમ જે છે એ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે. એટલે આ વખતે જે પ્રચાર કર્યો છે તમારો વોટ બેંકમાં પરિવર્તિત થશે, તમે એમ જ કહી રહ્યા છો? ચોક્કસ. મંજીભાઈ, આ વખતે તિરસ્કાર ઘણો બધો જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીનો, અને એવું નહીં કે ના પેલું કહેવાય ને કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું કે એવું કંઈ નહીં, જાહેર જનતા દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા કે ભાઈ 5 વર્ષમાં તમે દેખાયા નહીં, કેમ અત્યારે હાલ તમે દેખાયા છો? અત્યારે જે આ પ્રકારની પરિસ્થિતિ, હું ખાલી એક જ જગ્યાની વાત નથી કરતો, અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, ગામડાઓમાં પણ અત્યારે એ પ્રકારની પરિસ્થિતિ. આજ સવારની વાત કરું તો છોટાઉદેપુરમાં અમારા સંવાદદાતાએ એક આખો જે રિપોર્ટ તૈયાર કર્યો હતો, એક ગામડાએ તો નાક પાડી દીધી કે અમારે વોટિંગ જ નથી કરવું. કારણ કે કરીએ પણ શું કરવા માટે કરીએ, એ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ હતી. તો લાગે છે કે ના આ વખતે જે આ તિરસ્કાર જોવા મળ્યો છે, જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી છે, તો ક્યાંક તમને આ વખતે ક્યાંક સારામાં સારો વોટ શેર મળશે તેમ? યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાએ ક્યારેય તિરસ્કારી નથી. પેલા આપણે કોવિડ પેલા વિડીયો જોયા તો એ શું હતું? તો એક મિનિટ મને તો બોલો છો. હા, સૌથી પહેલા જ્યારે 19 થી 21ની અંદર જે કોવિડ આવ્યો ને એ સમયે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સેવા હી સંગઠનના માધ્યમથી અમારા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ એ વખતના જેપી નડ્ડા સાહેબ, માનનીય પ્રધાનમંત્રી શ્રી, માનનીય ગૃહમંત્રી સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાતના લોકોના દુઃખમાં દુઃખી હતા, સુખમાં સુખી હતા. અને એક કાર્યકર્તાએ, હું તમને મારા વિસ્તારની ખાલી વાત કરું ને, અમારા ગામમાં ઓક્સિજન સિલિન્ડરના 2 પ્લાન્ટ છે. ગુજરાતમાં કોઈને ખબર નહોતી. લગભગ 4 લાખ ઓક્સિજન સિલિન્ડરો સમગ્ર ગુજરાતની અંદર અમે પહેલો ઓક્સિજન સિલિન્ડર છે ને દસાડાની અંદર મૂક્યું. એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને અમારા એ ગામમાં જે પ્લાન્ટ છે ને, ભાજપના કાર્યકર્તાઓ ત્યાં ગેટ ઉપર રહીને એ કંપનીને કીધું હતું તમને મજૂરો ના મળતા હોય અમે તમારી જોડે કામ કરશું, તમારે લોડિંગ ગાડી હોય અમે તમારી જોડે રહીશું. અને આખા ભુજની જીકે જનરલ હોસ્પિટલ છે અમારી, એમાં સૌથી વધારે જો કોઈ કાર્યકર્તાએ કામ કર્યું હોય ને તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઊભા રહીને કામ કર્યું હતું. ગુજરાતની અંદર આ ચૂંટણીની અંદર પણ તમે અત્યારે જેટલે પર્સન્ટેજ એને કાઢો ને કે આટલા બેઠકો ઉપર ચૂંટણી થઈ રહી છે,
એની ટકાવારી ગણો, તમે જાકારાવાળી જે વાત કરી ને એના 0.001% એની આવે. અને સાહેબ, કોંગ્રેસની અંદર આ પરિસ્થિતિ જાકારો તમે શેનો આને આ હતો વસ્તુ રિઝલ્ટની અંદર જોજો કે કોંગ્રેસને કેટલા ટકા મત મળ્યા ગુજરાતની અંદર. નહીં, આ તો ચાલો એ કોવિડની પરિસ્થિતિ આખી અલગ હતી, બરાબર છે, મેં એની ઉપર પણ મેં ઘણી બધી ડિબેટ કરી, પણ આ તો પ્રાથમિક જરૂરિયાતનો ક્યાંક સવાલ હતો સાહેબ. નળ, ગટર ને રોડ રસ્તાની જ બાબત હતી આમાં, તો બીજી કોઈ જ બાબતો ન હતી. જો જે તે વિસ્તાર ડેવલપમેન્ટમાં આવી પ્રક્રિયામાં હોય તો ક્યાંક આ પ્રશ્ન હશે. એવું ના હોય હું કે વિકાસ એ સતત પ્રક્રિયા, ચાલતી પ્રક્રિયા છે. એવું નથી કે વિકાસ હમણાં જ પૂરો થઈ જવાનો છે. વિકાસના માપદંડો પણ અલગ અલગ બદલાય. તમે 30 વર્ષથી હવે એક વિસ્તારમાં જે સરકાર વિકાસની પણ હજુ પરિભાષા પ્રશ્નો બીજી હોય, બીજા વિસ્તારમાં વિકાસની પરિભાષા બીજી એમ નહીં હોય. મંજીભાઈ, 30 વર્ષથી સરકાર હોય તો પણ હજુ પ્રશ્ન હોય. વિકાસ તો અવિરત ગતિ પ્રક્રિયા છે ને. તમે આ બોટલ છે, હમણાં આને પહેલા આપણે તો પ્લાસ્ટિકની બોટલ આવી, જો આપણે તો પેલા તાંબાના હતા ને, તાંબાના પાણીને રોજ સાફ કરવું પડે, નકર તમારી અંદર એ પાણી લાયક પીવા અંદર લાયક રહે નહીં પાણી. એટલે માનતા હા, એને તમે લીંબુ રાખવું પડે અંદર, એને રોજ ઘસવું પડે. એવી રીતે વિકાસની પ્રક્રિયા એ જ છે કે સતત નવી પ્રક્રિયા, જેવી રીતેનું નવું જનરેશન આવે, જેવી રીતેનું નવું આખું ડેવલપમેન્ટ થાય. હવે તમારે અમદાવાદની અંદર વિકાસની પરિભાષા તમે બીજું ગણી શકો, તમે એની વસ્તુ તમે કચ્છની અંદર બીજી ગણી શકો, તમે બનાસકાંઠાની અંદર બીજી વિકાસની પરિભાષા હોય. બધી જગ્યાએ એકને એક વિકાસ ન હોય. ગામડાની અંદર અત્યારે પ્રધાનમંત્રી સડક યોજના છે, એના લાભ કેટલા મળ્યા? હા, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના જે પ્રકારે બોર્ડરના છેલ્લા ગામો હતા ને, પહેલા ગામ બની ગયા. એક સમય કોંગ્રેસ એમ કહેતી હતી કે આ આપણા દેશનું સરહદનું છેલ્લું ગામ છે, અને આજે અમારા કચ્છના ધોરણોની અંદર તમે જાઓ એટલે ભારતનું તોરણ થઈ જાય રહ્યું કે અહીંયા ભારતનું તોરણ અહીંયા આવે તો વિશ્વનું વર્લ્ડ હેરિટેજ એ ગામ છેલ્લું ગામ છે. અત્યારે આખા દુનિયામાં એ નકશા ઉપર છે. એટલે ત્યાં વિકાસની પરિભાષા બદલાઈ ગઈ. તમે હવે વિકાસની આ વાત કરીને તમે ખેડૂતો ઉપર ગયા, તો ભાઈ મારે એક સવાલ એ પણ પૂછવો છે કે પેલું હમણાં જ પેલું અતિવૃષ્ટિની પરિસ્થિતિ જોવા મળી હતી, જે પેલો કમોસમી વરસાદ થયો, હજુ સુધી એનું પેલું જે સહાય પેકેજ હતું હજુ ખેડૂતો સુધી પહોંચ્યું નથી, તો એનું શું કરવાનું? 44,000 રૂપિયા હે ને, 44,000 રૂપિયા હા, એ બધા ખેડૂતોને મળી ગયા. હા, અને આનો અમારે અંદર કયા પણ આ પાક નુકસાનીના અચ્છા તમે કેટલા ગામડામાં તમે જાય નંદગામની અંદર ગઈકાલે એક મહિલાનો વિડીયો છે, તમને હમણાં હું બતાવું. એ બેનની ઉંમર છે ને 70-75 વર્ષ હશે. અમારા ગામના દીકરી એમાં લગ્ન થયા નંદગામ, બરોબર. એને કીધું મને 44,000 રૂપિયા મળી ગયા. આજે મારા હસબન્ડ નું અવસાન થઈ ગયું, 1250 રૂપિયા મને મળી ગયા. કેટલા એકરે 44,000? એટલે કોઈ અમારે આખા ખિસ્સા ના જાય, બધું સારું જ છે એમ ને. એટલે ફરક સારું, અને તમને 28 તારીખ ના તમારા મતદાન ની અંદર પણ ઝલકશે. જોઈએ હવે કઈ રીતનું અત્યારે તો પરિણામ આવે છે. મારે એક સવાલ હવે રાજેશભાઈ આપને પૂછવો છે. પેલું કહેવાય ને કે મેં હમણાં મહિલા અનામત ઉપર મેં વાત કરી હતી, એક આની જ પહેલાંની જે ડિબેટમાં. હવે હમણાં ખેડૂતોનો જે પ્રશ્ન આવ્યો, અને પેલું મંજીભાઈએ કહ્યું કે વિકાસ એ અવિરત પ્રક્રિયા છે. એટલે આ કયો 2026 ને, એટલે 5 વર્ષ પછી 2031માં આપણે આ જ મુદ્દા ઉપર રાજેશભાઈ ચર્ચા કરીશું. એટલે મને એવું લાગી રહ્યું છે, કારણ કે અવિરત પ્રક્રિયા છે. એટલે તો લાગે છે કે ના લોકોના મુદ્દા આમાં અત્યારે તો સોલ્વ થશે તેમ, કે પછી આની આ ચર્ચાઓ જોવા મળશે? એટલે લોકોના મુદ્દા સોલ્વ થવા માટે તો ચૂંટણીઓ આવતી હોય છે. એટલે રાજકીય દબાણ જ્યાં સુધી લોકોનું દબાણ ઊભું ના થાય, લોકોનું દબાણ ઊભું કરવાનું માધ્યમ શું છે? તો વિપક્ષ છે. વિપક્ષને જ્યાં તમે મજબૂત કરો, આજે તમે મહિલા આરક્ષણની જ વાત કરી, તો મહિલા આરક્ષણની સાથે સાથે સીમાંકન બિલ એ સંસદની અંદર પાસ કરાવવા માટેનો જે પ્રયત્ન હતો, એ પ્રયત્ન નિષ્ફળ કેમ ગયો? કે ગઈ વખતના મેન્ડેટ કરતાં આ વખતનો મેન્ડેટ જે છે એ સીમિત માત્રામાં લોકોએ આપ્યો હતો. એટલે સત્તા પક્ષ જે છે એ ધારે એ કરી લઈશું, એની અંદરથી બહાર આવી જાય. એટલે જ્યારે પણ તમારે મેન્ડેટ આપવાનો આવે તો મેન્ડેટ એવો આપો કે જેના કારણે આ જે દલીલ છે કે લોકો અમને મત આપે છે એટલા માટે જે છે જે કોઈ સમસ્યા છે નહીં, કારણ તો બધું સારું છે, એનો મતલબ તો એ થયો કે તમે લાલુ પ્રસાદ યાદવના 15 વર્ષના રાજને જંગલરાજ કહી જ ના શકો. કારણ કે 15 વર્ષ સુધી લોકોએ તો લાલુ પ્રસાદને મત આપ્યા હતા. એનો મતલબ લાલુ પ્રસાદે જે કર્યું એ બધું સારું કર્યું હતું. એવી રીતે પશ્ચિમ બંગાળની અંદર તમે જે વાત કરી રહ્યા છો મમતા બેનર્જીની સામે, એ વાતનો પણ છેદ ઉડી જાય છે. કારણ કે મમતા બેનર્જીને સતત 3 વખતથી લોકો મેન્ડેટ આપી રહ્યા છે, તો ત્યાં જે થઈ રહ્યું છે એ લોકો એ ઈચ્છે છે કે મમતા બેનર્જી જે કરે છે બરોબર છે. પછી ત્યાંની તાનાશાહી, ત્યાંની ગુંડાગીરી, ત્યાંની કાયદો વ્યવસ્થાની સ્થિતિ, આ બધી વસ્તુનો જે આક્ષેપ તમે કરી રહ્યા છો ને છેદ ઉડી જાય છે. મોરબીનો વિધાનસભા તમે જીતી જાઓ છો એનો મતલબ એ નથી કે મોરબીનો બ્રિજ પડ્યો નહોતો, કે બ્રિજની નીચે 80-100 માણસો મરી ગયા નહોતા. સમસ્યા એ છે જીતવાના કારણો જુદા હોય છે. આપણા લોકતંત્રની અંદર TN શેષાન ચૂંટણી હારી જાય અને પપ્પુ કાલાણી કે અબ્દુલ લતીફ, અબ્દુલ વહાબ શેખ એ ચૂંટણી જીતી જાય,
કારણ કે ચૂંટણી જીતવા પાછળના સમીકરણો આખા જુદા હોય સાચી છે વાત છે. એટલે ચૂંટણીના પરિણામો તમારા પક્ષમાં મળી જવા એ વાતનો સંકેત નથી કે તમે જે કરો છો એ બધું સારું કરો છો અને લોકો જે છે એ બધી વાતોને એને સ્વીકારી લે છે. એટલે જો આ જ હોય તો પછી 50 વર્ષનું કોંગ્રેસનું શાસન હતું એ શાસનની અંદર જે પણ થયું એ વખતે રોડ નહોતા, રસ્તા નહોતા, નળ નહોતા, ગટર નથી, વીજળી નહોતી, બધું હતું ને તે છતાં લોકો કોંગ્રેસને મત આપતા હતા. એનો મતલબ કે કોંગ્રેસ બરોબર હતી. એટલે પહેલી તો આ વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા જ વિકાસની ખોટી છે કે અમે ચૂંટણી જીતીએ છીએ એટલે જે ધરાતલ ઉપર છે એ બધું સારું છે. જો ભ્રષ્ટાચાર છે એ તો કેગનો રિપોર્ટ કહે છે. નળ સે જળ યોજનાની અંદર 3700 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આ નોંધ્યું કોણે? તો કેગે નોંધ્યું. Okay. નગરપાલિકા જે રાજેશભાઈ, થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. 81 નગરપાલિકા છે એમાંથી 46 નગરપાલિકાઓની સ્થિતિ એવી છે કે જે પોતાના વીજળીના બિલો ભરી શકી નથી અને નાદારીની સ્થિતિમાં હોય ને એના કારણે વીજળીના કનેક્શન કાપી નાખવા પડે ત્યાં સુધીની સ્થિતિ આવી. એટલે વહીવટની અંદર ઉણપો છે, ખામીઓ છે. એ વાત સાચી કે વિકાસ અવિરત થતો હોય. આજે 2 લેન રોડ હતો તો 4 લેન થાય, 4 લેન છે તો પછી 6 લેન થવાનો. એટલે એ પ્રમાણે વિકાસ જે છે એ જેમ વસ્તી વધે છે, શહેરોનો વિસ્તાર થાય છે, એવી રીતે એ પ્રક્રિયા ચાલ્યા કરે. પણ એની સાથે સાથે જે પાયાગત સમસ્યાઓ છે એ સમસ્યાઓનો ઉકેલ પણ જરૂરી છે અને નથી થતો અને પરિણામ તમારી ફેવરમાં આવે છે તો એ ઉકેલાઈ ગયું છે. એ જે ડેફિનેશન છે એ ડેફિનેશન સાથે બિલકુલ બિલકુલ સાચી વાત છે. ઋતુબેન, આપ તો એક સામાજિક કાર્યકર્તા છો. સમાજના જે પ્રશ્નો છે તેને તમે બહુ નજીકથી જોયા છે. ચૂંટણી આવતી હોય ને, જે રીતે રાજેશભાઈએ બહુ સારી વાત કહી કે ચૂંટણી કેવો અત્યારે તો પર્વ છે ને કે જ્યાં દરેક લોકોના જે પ્રશ્નોનું અત્યારે સોલ્યુશન આવશે કે કેવી બધી બાબતો આમાં જોવા મળતી હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દર 5 વર્ષે એકવાર આવતી હોય છે. ચલો, મતદાનને બધું અત્યારે તો બરાબર છે, પણ લાગે છે કે ના અત્યારે જે પ્રમાણેના ક્યાંક પ્રશ્નો છે એ પછી નળ ગટર રોડ રસ્તાની જ વાત હોય કે પછી મહિલાઓના હોય કે પછી યુવાઓના જે પણ કોઈ હોય એ બધાનું આમ જે એક સોલ્યુશન આવશે તેમ કે પછી આના મુદ્દાઓ ખાલી ચર્ચાતા જ રહેશે? જી યજ્ઞભાઈ, તો સવાલ એ છે કે આ બધા જ જે પ્રશ્નો છે એને જ્યાંથી એનું સમાધાન આવી શકે એ જગ્યાએ મૂકશે કોણ? બહુ દુઃખની વાત યજ્ઞભાઈ, આપણે આખી ચર્ચા કરી, આની પહેલા પણ કેટલી ચર્ચાઓ થઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, મેં પહેલા પણ કહ્યું કે આ એ ચૂંટણી છે જેમાં જનપ્રતિનિધિઓ સૌથી વધુ જનસંપર્ક વાળા હોય અને જનતા પોતે પસંદ કરીને આગળ ઊભી રાખી શકે એવા ઉમેદવારો લાવી શકે એવી આખી પ્રક્રિયા સરળ છે. પણ છતાં પણ માત્ર ને માત્ર પાર્ટી આધારિત, રાજકીય દ્રષ્ટિએ માત્ર ને માત્ર પક્ષ આધારિત ચર્ચાઓ રહી જાય છે અને એમાં છેલ્લે થાય છે શું? ગમે તે કારણ હોય, એ પણ કદાચ મોટું કારણ હોઈ શકે કે મતદાન નથી થતું. કારણ કે આમાં પણ આપણે પક્ષાપક્ષીમાં રહી ગયા. આમાં પણ કેટલી જગ્યાએ એવું થયું, ચલો ને કોઈ પણ પાર્ટી લઈ લો, બતાવો કે કેટલા ઉમેદવાર એવા આવ્યા કે જેમણે ખરેખર જનતાની વચ્ચે મહિનાઓ વર્ષો સુધી કામ કર્યું છે, એ વિસ્તારના લોકોએ ભેગા મળીને એનું નામ સૂચવ્યું અને પાર્ટી એનું નામ પસંદ કર્યું. કેટલી જગ્યાએ આવું થયું? બધી જગ્યાએ જ થાય છે. ઉપરથી નામ આવે છે, એ ઉમેદવારો ત્યાં થોડા સમય માટે સક્રિય થાય છે અને પછી એમની ઉમેદવારી નોંધાય છે. પણ આવું નથી થતું. ત્યારે તમે જે પ્રશ્ન કર્યો કે પાયાના જે પ્રશ્નો છે, પક્ષોથી આગળ નીકળીશું, લોકશાહીની સાચી પ્રોસિજરને સમજીશું. હકીકતમાં તો લોકશાહી શું કે છે યજ્ઞભાઈ કે તમારી લોકસભાની ચૂંટણી પહેલા પણ પ્રધાનમંત્રીનું નામ તમારે જાહેર ના કરવાનું હોય. જે સંસદ સભ્યો ચૂંટાય ને એ લોકો સંસદમાં જઈને એની ચૂંટણી કરે અને એ તમારા પ્રધાનમંત્રી સુદ્ધા પણ પછી ડિક્લેર કરવાના હોય. પણ એ તો બહુ ઊંચી લોકસભા સંસદ સુધીની ચૂંટણી થઈ ગઈ. આપણે અત્યારે પાયાની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ખાલી ને ખાલી પક્ષ આધારિત ચર્ચાઓ કરી રહ્યા છે. જ્યારે આ ચર્ચાઓ પક્ષોથી ઉપર જઈને ખરેખર સાચા મુદ્દા આધારિત થશે. અને બીજું ફરીથી કહું છું કે ગમે તેટલા તમે નવા ઉમેદવારો, બહુ ઇન્ફ્લુએન્સર કહી શકો એવા લોકો લાવી દેશો, યુવાનો લાવી દેશો, પણ એવા યુવાનો લાવીને ફાયદો શું જે યુવાનોમાં તમે હિંમત જ નથી રહેવા દીધી? જે યુવાનો સાચાને સાચું કે ખોટાને ખોટું કે પછી પોતાની જાતથી આગળ પોતાના વિસ્તારનું, પોતાના મત વિસ્તાર તો ઠીક છે, પોતાના દેશનું, પોતાના રાજ્યનું વિચારે અને પછી કોઈ પગલું ભરે, એવા યુવાનો તમે કેટલા સક્રિય થવા દીધા છે? માત્ર ને માત્ર, અને આમાં બધા જ પક્ષ આવી ગયા, બધી જ પાર્ટી આવી ગઈ,
માત્ર ને માત્ર તમે કાર્યકર બનાવશો અને એને જનપ્રતિનિધિ નહીં બનાવો અને એ જનપ્રતિનિધિ નહીં બને તો એ જનતાના પ્રશ્નો નહીં સમજે, એ જનતાનો અવાજ નહીં બની શકે. મરીઝ સાહેબે કહ્યું છે ને કે આપણો નેતા કેવો હોવો જોઈએ યજ્ઞભાઈ, તો બધાના દુઃખ સમજનારો, બધાના દર્દ જોનારો, અંધારી રાતમાં પણ કાળી કીડીની ચાલ જોનારો આવો નેતા હોવો જોઈએ. પણ આવા નેતા, આવા પ્રતિનિધિઓ રહ્યા જ નથી તો પાયાના પ્રશ્નો સોલ્વ નહીં થાય. તો સોલ્યુશન આનું પણ છે. આ બધી નિરસતા, આ પક્ષો માટેની લોકોની નિરસતા, લોકો માટેની નિરસતા, વોટ આપવા જવાની નિરસતા, બધું જ સોલ્યુશન આવશે. પણ અગેન એનો સોલ્યુશન પણ પાયાથી કરવું પડશે. આપણે આપણા ઘડતરની પ્રક્રિયામાં એમાં શિક્ષણ પણ આવી ગયું. બાળકોને નાનપણથી જ લોકશાહીની સાચી સમજ આપીએ, લોકશાહીની પ્રોસિજરમાં એમને ઇન્વોલ્વ કરીએ. અને યુવાનો નથી આવતા ને તો તમે પહેલા શરૂઆતમાં કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી મૂકવા માટે પણ લોકો વોટ આપવા ગયા છે, તો સારી વાત છે. ભલે ને સેલ્ફી મૂકવા ખાતર પણ એમણે વોટ તો આપ્યો ને. તો એવા કોઈક પ્રોગ્રામ્સ કરીએ, એવા ઇન્સેન્ટિવ આપીએ. હું તો કહું છું કે કોલેજોમાં ઇન્ટરનલ માર્ક હોય ને 5 માર્ક વધારે આપી દો જો વોટ આપ્યો હોય તો પણ યુવાનોની વોટ કરવાની સંખ્યા વધશે. એટલે કોઈ પણ આપણે નવી પ્રોસિજર કરી શકીએ, પણ જ્યાં સુધી લોકોની ભાગીદારી નહીં વધે ત્યાં સુધી લોકોના પ્રશ્નોનું સમાધાન બહુ સારી રીતે નહીં થાય. બિલકુલ સાચી વાત છે. મારી જોડે થોડોક ઓછો સમય છે ત્યારે મારે એક જ બાબત મારે ખાલી પૂછવી છે. કલ્પેશભાઈ, 30 સેકન્ડમાં મને જવાબ આપજો. લાગે છે કે આ વખતે કંઈક પરિવર્તન લાવી શકશો? તે ચોક્કસ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની અંદર પરિવર્તન આવશે. સત્તા વિરોધનો જે વંટોળ ઊભું થયું છે એના કારણે કોંગ્રેસ વખતે તમે બોલો છો ને પછી રિઝલ્ટ આપણે 28મી આપણે ડિબેટમાં બેસવાનું જ છે યજ્ઞભાઈ. 28મી આપણે જોઈશું કે કોંગ્રેસનું 100% આ વખતે વિજય પતિકા લહેરાવશે. ઓકે મંજીભાઈ, લાગે છે કે આ વખતે જે પ્રમાણે તિરસ્કારની બધી જ બાબતો અત્યારે જોવા મળી, વોટ બેંક તમારી તરફ આવશે? તેમ વોટ બેંક ભારતીય જનતા પાર્ટીને ખૂબ, જે સવારનું વોટિંગ થયું છે ને ભારતીય જનતા પાર્ટીને તરફેણમાં થયું છે. અને 28 તારીખે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીને ક્યારેય એટલું સમર્થન નહીં મળ્યું, એટલું વિશાળ સમર્થન અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષે 50,000 બૂથ જીતવાનું જે લક્ષ્ય રાખ્યું છે ને એના અમે તદ્દન એ લક્ષ્યને 100% સિદ્ધ હાંસલ કરી લઈશું અને ગુજરાતનો ઐતિહાસિક સમર્થન ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત. રાજેશભાઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ એક સવાલ. આ વખતે લિટમસ ટેસ્ટ છે બંને માટે, કોંગ્રેસ માટે પણ ભાજપ માટે પણ. બંનેના પ્રદેશ અધ્યક્ષ નવા, સંગઠન આખું નવું. આ લિટમસ ટેસ્ટ જીતશે કોણ? કઈ રીતની પરિસ્થિતિ આ વખતે જોવા મળી રહી છે? જો ભાજપ જીતે, કોંગ્રેસ જીતે, એના કરતાં મહત્વનું છે લોકશાહી જીતવી જોઈએ. અને લોકશાહી ત્યારે જ જીતે કે જ્યારે લોકો સારા પ્રતિનિધિઓ જે છે એમને ચૂંટી અને મોકલે. જે અત્યારની પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં ગુજરાતની અંદર આકલન કરવું બહુ સહેલું છે ને એમાં ખોટા પડવાની સંભાવનાઓ બહુ ઓછી હોય છે. એટલે દાવા સાથે આપણે કહી દઈએ કે ભાઈ આ પ્રકારેનું પરિણામ આવશે. પણ હું એવું સમજુ છું કે પ્રજાના વિવેક અને આ ગુપ્ત મતદાન છે તો 28 તારીખ સુધી આપણે વિવેક જાળવીએ. છેવટે પ્રજાએ જે છે પોતાનો મેન્ડેટ બંને પક્ષને સાંભળી લીધા છે. બંને પક્ષે સાંભળ્યા પછી જેની વાત એને ગળે ઉતરી હશે, કાં તો જેના ઉપર એમનો વિશ્વાસ હશે, એને લોકોએ મત આપ્યા હશે. એટલે 28 તારીખ સુધી રાજેશભાઈ, પરિવર્તન કે પુનરાવર્તન? હું દર વખતે આ સવાલ કરું છું. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં બધે મોટા ભાગે જે છે પુનરાવર્તન થશે. બેઠકોની સંખ્યા જે ગઈ વખતે 10,000માંથી 8,400 સમથિંગ જીત્યા હતા ભારતીય જનતા પાર્ટી, એમાં ઘટાડો થાય છે કે વધારો થાય છે આ જોવાનું છે. વિપક્ષ મજબૂત થાય છે કે પાછો ગઈ વખત હતો એટલો જ નબળો પુરવાર થાય છે એ જોવાનું છે. બિલકુલ. આપ સર્વે અમારી સાથે જોડાયા, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે અને રિઝલ્ટ અત્યારે તો કઈ તરફી જોવા મળે છે. આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.